અંકલેશ્વર પિરામણ નાકા વિસ્તાર નજીક ગટરમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી। ભરૂચ જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી આગ લાગવાના બનાવો બની રહ્યા છે। વર્ષના અંતમાં આગના વધુ એક બનાવના ભાગરૂપે અંકલેશ્વરના પોશ વિસ્તાર એવા પિરામણ નાકા નજીક ગટરમાં આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી જવા પામી હતી। અચાનક ગટરમાંથી આગની જ્વાળાઓ ઉત્પન્ન થતા એક તબક્કે કુતૂહલ સર્જાયું હતું। આગ લાગવાનું ટેકનિકલ કારણ જાણી શકાયું ન હતું। ગટરમાં ગેસ જેવા જ્વલનશીલ પદાર્થ ક્યાંથી આવ્યો તે વિચાર માંગે લે તેવો પ્રશ્ન છે। ઉપસ્થિત લોકોએ ફાયર વિભાગની ઘટનાની જાણ કરી હતી। ગટર લાઇન નજીકથી ગેસ લાઇન પસાર થતી હોવાનું અનુમાન લગાવી રહ્યા છે। આ આગને પગલે કોઈ જાનહાનિ કે માલહાનિના અહેવાલ સાંપડી રહ્યા નથી। આજે મારે પ્યોર ગુજરાતી કાઠિયાવાડી ટેસ્ટી ઓથેન્ટિક ફૂડ ખાવું છે ને હું આવી ગઈ છું ટેસ્ટ ઓફ ભરૂચ શ્રીખોડિયાલ કાઠિયાવાડી ઢાબામાં। આટલી બધી વેરાયટી અને તે પણ કાઠિયાવાડી ફૂડમાં ભાઈ મેં તો બીજે ક્યાંય નથી જોઈ। શ્રીખોડિયાલ કાઠિયાવાડી હોટલ છેલ્લા 10 વર્ષથી ભરૂચમાં એક જ સરખો ટેસ્ટ ભારતીય જનતાઓને પીરસી રહી છે અને ગર્વની વાત તો એ છે કે આ ટેસ્ટ ઓફ ભરૂચની ઓલ ઓવર ભારતમાં 70થી પણ વધુ બ્રાન્ચ છે। આ છે બેકમેન હોલ જેની કેપેસિટી છે 200 થી 300 માણસોની અને તમે ફેમિલીનું ગેટ ટુગેધર બર્થડે પાર્ટી રિંગ સેરેમની કોઈ પણ જાતના ફંક્શન અને કોઈ રીતની મીટિંગ યા તો કોઈ પણ જાતના ફંક્શન અહીંયા કરી શકો છો। હું તો આવી ગઈ, તમે કોની રાહ જોઈ રહ્યા છો? તમે પણ આવી જાઓ જલ્દીથી શ્રીખોડિયાલ કાઠિયાવાડી ધાબા ટેસ્ટ ઓફ ભરૂચ ડીમાર્ટની સામે ABC ચોકડી પાસે નેશનલ હાઈવે નંબર 8 ભરૂચ।